અંજીરને ભૂલથી પણ ન ખાશો, નહીં તો તમને આવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલું નુકસાન એ છે કે તમારો કબજિયાત દૂર થઈ શકે છે, કારણ કે અંજીરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. બીજું નુકસાન એ છે કે કોઈ ફન્સી સપ્લિમેન્ટ્સ વગર પણ તમે પોતાને વધુ ફિટ અને એક્ટિવ અનુભવી શકો છો, કારણ કે અંજીરમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે તમારા ઓવરઓલ હેલ્થને સપોર્ટ કરે છે. ત્રીજું અને કદાચ સૌથી મોટું નુકસાન એ છે કે તે તમારા હાડકાને સપોર્ટ કરે છે, કારણ કે અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ મળે છે. ઉંમર વધતાં પણ તમે ખૂબ એનર્જેટિક અને એક્ટિવ અનુભવ કરી શકો છો. અતે જો તમે ઈચ્છો છો કે કબજિયાત, નબળાઈ અને હાડકાની તકલીફો તમને ઘેરી લે તો અંજીર ભૂલથી પણ ન ખાશો.